મોરબીમાં ભૂગર્ભ ગટરનું કામ કરી રોડ બનાવી આપવા અંગે મોરબી શહેરના જૂના બસ સ્ટેશનની પાછળ અયોધ્યાપુરી મેઇન રોડથી નવાડેલા રોડ સુધીના રસ્તામાં ભૂગર્ભ ગટરનું કામ કરી રોડ બનાવી આપવાની માંગ। મોરબી શહેરમાં જૂના બસ સ્ટેન્ડની પાછળ અયોધ્યાપુરી મેઇન રોડથી નવાડેલા રોડ સુધીનો રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં છે। એસટી બસ સહિતના વાહનોની ભારે અવરજવર પણ રહે છે। ચોમાસા દરમિયાન રસ્તામાં અનેક ગણા ખાડા પડી જાય છે, જેના કારણે અકસ્માતના અનેક બનાવો સામે આવે છે। રજૂઆતને ધ્યાને લઈને જૂના બસ સ્ટેન્ડની પાછળ અયોધ્યાપુરી મેઇન રોડથી નવાડેલા રોડ સુધીના રસ્તામાં ભૂગર્ભ ગટરનું કામ કરી રોડ બનાવી આપવા આપની કક્ષાએથી ઘટિત કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી। હું અહીંયા ભાડાની દુકાન લઈને બેઠો છું। આ છેલ્લા 6 મહિનામાં ભાડું નથી નીકળ્યું। ઘરના પૈસા રાખી અને ભાડું દીધું છે અને અત્યારે મારા પર દેણું થઈ ગયું છે। આ ગટરનું પાણી અને દુર્ગંધી માણસો આ રોડ પર આવતા જતા નથી અને ત્રાહી આમ થઈ ગયા અને મારો ધંધો અત્યારે 10% થઈ ગયો છે। એટલું ત્રાહી આમ જઈએ પણ છતાંય અમે તંત્ર ભારેવાર રજીવાર કરતાં કોઈ પગલાં લીધા નથી, બરાબર। અત્યારે છેલ્લા અમે એમ માનો કે 12 વર્ષથી અમે ભોગવી પીડા। દર ચોમાસે 6 મહિનામાં અહીંયા ચોમાસું હોય, ગામમાં 4 મહિના ચોમાસું, અહીંયા 6 મહિના રોડ પર ચોમાસું હોય છે। આ તંદી થઈ જાય, આ ખાલી હુકાણ હોય, બાકી તમે જ્યારે આવો ત્યારે પાણી હોય જાય અહીંયા। છતાંય વારંવાર ગટરનું પાણી ઉભરાઈને બહાર આવે, માણસો કોઈ આવતા નથી। વારંવાર તંત્રને અમે વિનંતી કરી, લેખિતમાં દઈએ, મોખુત જઈએ, અહીંયા જઈએ, પણ છતાંય કોઈ જાતો કોઈ લીધા નથી અને એટલી બધી દુર્ગંધ આવે કે માણસો ઉલટીઓ કરતાં અહીંયાથી નીકળે। બહારના માણસો બસમાં બેઠા હોય તોય નાકે રૂચો દઈને બહાર નીકળે। શું નામ છે તમારું? મારું નામ મુબારક ભટ્ટી, ત્યાંનો સ્થાનિક। અહીંયા હાલતા રજૂઆત કરવામાં આવેલ છે ચીફ ઓફિસર સાહેબને। આની પહેલાં પણ રજૂઆત ગટરની કરવામાં આવી હતી, રોડની કરવામાં આવી હતી। અત્યારે આ રોડ ઉપર 2 થી 2.5 ફૂટના ખાડા પડેલા છે। જો કે મોરબીમાં કેટલા રોડ બને છે, બહુ સારું કામ છે એ, પણ આ રોડનું કંઈ જોવામાં આવતું જ નથી। જેથી કરીને ચીફ ઓફિસર સાહેબને લેખિતમાં તો રજૂઆત કરવામાં આવે જ છે ને આમે આપણે રજૂઆત કરી તમારા માધ્યમથી કે આવીને જોવો જરાક તમે। અહીંયા તમે જ્યારે ગટરનું પાણી ઉભરાતું તેની ઉપર કપચી નાખેલી હતી, એ કપચી અત્યારે સાઈડમાં એવી થઈ ગઈ ને કે તેનાથી વાહન ચાલે એટલે ધૂળ ઉડે। એ ધૂળ ઉડવાથી માણસને શરદી થાય, ઉધરસ થાય, કે અહીંયા કોઈ બેસી નથી શકતું, કારણ કે તેનાથી શ્વાસ લેવામાં ઘણી તકલીફ પડે। કારણ કે એક જ વસ્તુ આનો રસ્તો થાય હવે કે તમે બ્લોક પાથરી આપો અથવા તો નવો આરસીસી રોડ બનાવી આપો, કારણ કે આખો રોડ કંઈ સાજો નથી રહ્યો। કારણ કે આ બહેનો એને એટલો બધો ટાઈમે નથી થયો, 2016માં બનેલો હોય પણ એટલો ટાઈમે નથી થયો ને આ જગ્યાએ ખાડા પડી ગયા છે આ રોડ ઉપર। એટલે આ રોડ હવે નવો બને ને તો જ આનો ઉકેલ નીકળે ને તે કરે એ પહેલાં કે એક વસ્તુનો એ ખાસ ધ્યાન રાખવું પડે કે ભૂગર્ભ ગટરો આપણી નાની છે, તો એ ભૂગર્ભ ગટરનું પહેલાં રસ્તો થાય પછી રોડ બને। નકર નગરપાલિકાનું કામ અક્ષર તમે અને અમે જોયેલું જ છે, રોડ બની જાય પછી યાદ આવે કે આમાં પાઇપ નાખવાના તો રહી ગયા હતા, વળી પાછા ખોદીને વળી પાછું એ જ ગાબડો પડવાનો છે, એ ગાબડાની હિસાબે વળી પાછું એ જ રોડની હાલત થવાની છે। એટલે તે પહેલાં પાઇપનું કામ થઈ જાય, ગટરનું ભૂગર્ભનું કામ થઈ જાય, પછી રોડ મસ્તીનો બનાવી દેવામાં આવે, જેથી કરીને 10-15 વર્ષ તો જોવામાં ન આવે, મારી એવું માનવાનું થાય। શું નામ છે તમારું? મારું નામ હિતેશ ભટ્ટ, શહેર કોંગ્રેસ મહામંત્રી, મોરબી શહેર। હવે આ રોડની રજૂઆત ચીફ ઓફિસર સાહેબને કરી છે। ઘણા સમયથી આ રોડ બિસ્માર હાલતમાં છે। આ રોડ છેલ્લે લગભગ 2017-18ની આજુબાજુ બનેલો છે અને અત્યારે આ રોડ એટલો બિસ્માર હાલતમાં છે કે ચોમાસામાં ભૂગર્ભ ગટર ઉભરાય, ઉપરથી વરસાદ અને 2.5-3 ફૂટના ખાડા પડે છે, જેથી અહીંયા અવર જવર કરનાર નાગરિકો એક્સિડન્ટ અથવા પડવાનો ભોગ બને છે। ઘણાના હાથ પગ પણ તૂટી ગયા એવા કિસ્સા સામે આવ્યા છે અને અનેક રજૂઆત કરી છે, છતાં તંત્ર કોઈ સાંભળવા તૈયાર નથી। ગઈકાલે અમે લેખિત રજૂઆત ચીફ ઓફિસરને કરેલ છે કે આ રોડ જેમ બને એમ તાત્કાલિક ધોરણે સારો અને ગટરની વ્યવસ્થા સાથે કે ભૂગર્ભનું પ્રોપર નીચે કામ થાય અને રોડ ઉપર બનાવે, જેથી કરીને વેપારીઓને મુશ્કેલી ન પડે। આગળમાં તમે વેપારીને મંતવ્ય લઈ શકો।
શું નામ છે તમારું? મારું નામ અજીશભાઈ ધારાણી. તમે સમસ્યા વિશે શું કહેશો? સમસ્યા વિશે આમાં એવું બધું છે, આમાં એક તો ડસ્ટ બહુ ઉડે છે બરાબર, અને બીજા નંબર પ્રદૂષણ ઝાઝું થઈ જાય છે, અને એ છે ને ઉધરસું આવે છે, શરદી મટતી નથી, નાક ચાલુ જ છે અમારા. આપનું શું નામ છે શૈલેષભાઈ? તમે મારું નામ શૈલેષભાઈ છે. અમે ઘણા સમયથી અહીંયા ધંધો કરીએ છીએ. દર ચોમાસે વારંવાર આ સમસ્યા અહીંયા થાય જ છે ગટરની, અને ગટર હવે ચોમાસું વહી જાય એટલે આ ધૂળની 2016-17માં રોડ બન્યો હતો, તે પછી આ રોડમાં આવે ને રોડનું નામ નિશાન જેવું કાંઈ છે નહીં, છતાં રોડ બનાવી દઈએ, અમને બ્લોક નાખે અથવા આરસીસી રોડ બનાવી દઈએ એવી અમારી માંગ છે. અને માંગ પૂરી ન થાય તો તમે શું કરો? માંગ પૂરી ન થાય તો અમે વારંવાર આવી રીતે રજૂઆત કરીએ કે વેપારી માણસ બીજું શું કરીએ કે કયો વેપારી માણસ ઝઘડો હા ઝઘડો તો ન કરીએ કે. જો આ રોડની માંગ પૂરી નહીં થાય તો વેપારીઓને સાથે રાખી કોંગ્રેસ આગામી સમયમાં નક્કર પગલાં લેશે, જેથી કરી અને આ રોડ સરસ સારો એવો બને એવી અપેક્ષા વેપારીઓની છે. તંત્રને રજૂઆત લેખિતમાં આપેલ છે. હવે જોઈએ આપણે તંત્ર ક્યારે જાગશે અને આ રોડનું કામ આદરશે. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે, અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે, અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ.